એટલે આપણે આપણી જાતને ઓળખતા નથી, પરને આપણું સ્વરૂપ માનવું છે. એટલે એ રીતે ઉપયોગ ચૂકાય છે એટલે અડે છે. હવે તમને ખબર પડી જાય કે મારે સુધરવાનું છે અને સુધરે છે એટલે સ્લીપર લાકડાનો ઉપયોગ કરશે તો કેટલો કરંટ લાગશે? આ ધર્મ થઈ ગયો, પૂરો થઈ ગયો. હવે આ ધર્મની કોઈ પરિભાષા નથી. ધર્મ માટે યુદ્ધ કરે એટલે કે આપણે યુદ્ધ કરવાના છે. ભાઈ આપણું છીનવી લે તો આપણે સામે કરવાનું, એવી રીતે નથી. આ સમજાય ને? એ રીતે વરસાદની સિઝનમાં વરસાદ આવે, બીજું કઈ આવે તો પલળી જાય. એમાં કોને સુધરવાનું? કેમ સુધરવાનું? કે પેલી છત્રીનો ઉપયોગ નથી કર્યો, છત્રીનો ઉપયોગ તમે ના પલળો. ધર્મ અંદર જ હોય, ધર્મ બહાર ના હોય. સામાન્ય રીતે આપણા બધાની માન્યતા એવી છે કે ધર્મ બહાર છે, ધર્મ બહાર નથી. ધર્મ અંદર જ્યાં સમજાઈ ગયું. કેટલો પ્રોબ્લેમ સામે. હવે આ પરિભાષા એ મુકેશભાઈ ને ખબર નથી. અમે તો બધું બહાર જ કરી છે. આપણા જાત્રા શેના માટે છે? જો તમને કઈક સત્સંગમાં આવવાનું છે નહીં આવે, પણ જાત્રા ગોઠવવાની છે, 4 ધામની યાત્રા ગોઠવવાની છે, તો તકલીફ વેઠીને બીજી રીતે આવશે બધી. એટલે આખી આપણી માન્યતા જ છે કે ધર્મ બહાર છે. ભગવાન મંદિરમાં છે, સમજાય ને, હિમાલયમાં છે. લાડી વાડી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલયમાં એ કરે છે. ના, ત્યાં હોય જ નહીં. ભગવાન હંમેશા ભીડમાં હોય, એકાંતમાં ના હોય. વાત સમજાય કે ના સમજાય? આ તો આપણે આ બધે ઠેકાણે જઈને એ મૂર્તિને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ મૂર્તિ ખુશ થઈ ગઈ કે તમે આને મારું જીવન ધન્ય થઈ ગયું. અને આપણે કે મારા દર્શન ના થયા, ના, એ ખુશ થઈ ગયા. એ ભૂમિ, એ મંદિર, એ જગ્યા, બધી એ બધા જીવો છે, બધા ખુશ થઈ ગયા. સંકિતધારી, પાછા સહાયક સંકિતધારી મહાત્માઓ મારા આ ભૂમિ પર પગ મૂક્યો, આ મંદિરમાં પગ મૂક્યો, આ મારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી, આપણને ખબર જ નથી. અને ધક્કા મૂકી કરીને પેલું કરીએ છીએ. મને દર્શન બરાબર થયા ના થયા, ફલાણું ઢીકણું. વાંચું ને વાત કોણ સમજાવે? આ મહાકાલેશ્વર એટલે જેને કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એ મહાકાલેશ્વર. તમે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. કાળ એટલે શું? હાનિ વૃદ્ધિ, જન્મ મરણ અને કાળ કહેવાય. આ સમજાય ને? હવે આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? આત્મા મરી જાય કે અહંકાર મરી જાય છે? હવે અહંકાર તમારી પર કે દાદા પાસે ગયો? એટલે હવે મરવાનું ના થયું, મરવાનું ના થયું, જન્મવાનું ના થયું. એટલે તમે કાળ થી પર થઈ ગયા, એટલે તમે મહાકાલેશ્વર છો. તમે મહાકાલેશ્વર છો, પણ દ્રષ્ટિ ક્યાં છે? બહાર છે. એટલે ત્યાં મહાકાલેશ્વર ધક્કા મૂકી કરો. દાદા શું કહેતા કે હું મહાકાલેશ્વર ને બહાર બોલાવું છું, બધા દર્શન કરી લો. કારણ કે બધા ત્યાં ટાઈમ ટુ ટાઈમ ને બધું લાઈનમાં ઉપર 2 કલાક લાગે અને એટલો સમય ના આવે. તો દાદા વિધિ કરે કે જો ભગવાન મહાકાલેશ્વર બોલાવે છે, બધા અહીં દર્શન કરો. બધા એવી રીતે દર્શન કરતા. હા, તેને કરાયેલા ને અમને આપણે તિરુપતિ બાલાજી બહાર બોલાયેલા. તો ડાકોર ને બોલાયા હતા, ડાકોર માં બોલાયા હતા, ને બોલાયા હતા. રામજી મંદિર માં તો પેલા મહારાજે કેમ કીધું, ગયા ને થઈ ગયા ભગવાન. હા, સમજાય કે ના સમજાય? આ વસ્તુ આ બધી હિંમતનગર માં ભાગમાં થયું ત્યારે થયું આ તો જુદું છે ને આ પકડું જુદું હતું. ગાડી ઉતરી ગઈ તો ટ્રેક ઉપર આવી ગઈ એની. આનું નામ સમજણ કહેવાય. ભોગવેલી એવા શબ્દો વાપરવા નથી. ધર્મ અંદર છે એટલે કે આખું જગત એના સ્વભાવમાં છે. આ ધારો કે તમે સીટ બનાવી છે તો આ સીટ નો રોલ કરશે. આ તમે જમવા નહીં આપે એટલે માઇક 4 ધામ ની યાત્રા કરાવશે ના, તો 4 ધામ જે ધામ છે એ માઇક નો રોલ કરશે. એનો મિનિંગ કે તમારા સિવાય આખું જગત એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવમાં નથી. તું તારા સ્વભાવમાં એટલે મહાકાલેશ્વર થઈ ગયું. તું તારા સ્વભાવમાં આવ્યો તો કાશી વિશ્વનાથ થઈ ગયો. તું તારા સ્વભાવમાં આવ્યો તો પશુપતિનાથ થઈ ગયો. તું તારા સ્વભાવમાં આવ્યો તો ભગવાન મહાવીર થઈ ગયો. તું તારા સ્વભાવમાં તો સિમંદર સ્વામી થઈ ગયો. તારા સ્વભાવમાં જ નથી.
હા સમજાય કે ના સમજાય? શું નામ તમારું? બિપિન. વાત સમજાય કે ના સમજાય? આ વાત આપણે બહાર ફરવા નીકળેલા હતા એવું થઈને પૂરે હા, એ અંધારે થોડુંક એટલે પડી આખો ગયું. કરોડો ખર્ચીએ તો કઈ ને કઈ વ્યવસ્થા તૂટે એટલે ઘેર જાય ને કે ભાઈ આવું હતું ને તેવું હતું, એ જ આપણે માણસ સમજણ વગર ખોટું જ પડે છે ઘણા પાછા પડી જવા સમજણ વગર. પણ આ જ્ઞાન જાણ્યા પછી એમ થાય કે ઓહો, આજ સુધીના દિવસો તો ગયા પણ આ વધી લાઈન ઉપર આપણે આવી જયા છીએ તો આ ચૂકાય નહીં અને આપણું આગળનું છે હા. સાધવાનું એ સધાય અને આ જ્ઞાન રે આપની કૃપા બની રહે દાદાની કૃપા બની રહે અને જ્ઞાનમાં નિરંતર અમારથી રહેવાય ને એ એમના આશીર્વાદ આપજો. હા. અમે એટલું જ માગીએ આપની તમે તો આ છે ને માગવાનો ભાગ એ નથી. નથી માગવાનો ભાગ પણ આપણે હવે પ્રશ્ન ક્રિયા કરી લાવી જાય વચ્ચે. તમે પ્રશ્ન પૂછી લો છે ને તો સમજણ બરાબર થઈ ગઈ તો બધું જ મળી જશે. તમે માગો એટલે બીજા શબ્દોમાં ભિખારી ભિખારી પણ થઈ ગયા. સાચું છે ને? તેમ છતાં હજી આપણે અમુક રીતે હજી ટેવાયેલા છે. હા. એટલે કે મન વચન જ્ઞાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું મારા સ્વભાવને હજી એ ટેવાયેલા છે એટલે ટેવો બધી પહેલા વર્ક કરે છે આપણું જ્ઞાન હા, પછી વર્ક પછી વાત કરીએ. એટલે આ માગવાનું થાય છે બાકી માગવાનું એ નથી રાખ્યું. જેનું ત્યાગ કરવાનું તો ત્યાગ કરાવી દીધો, જેનું ગ્રહણ કરવાનું તો ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણનો કડાકૂટો રહ્યો નહીં. અહંકાર જતો રહ્યો એટલે બધું જ જતું રહ્યું. એટલે તમે અનંત શક્તિ વાળા થઈ ગયા, અનંત જ્ઞાન વાળા થઈ ગયા, અનંત દર્શન વાળા થઈ ગયા, અનંત સુખનું ધામ થઈ ગયા. પણ એવું છે કે આપણે પેલા ઘઉં હે ને થોડા આપણા પેલા એમાં રે એ પહેલા આપણે ભરી લઈએ એટલે શરૂઆતમાં તો આપણે પેલો ભરેલો માલ જ નીકળે એટલું હા, પેલું નીકળે જૂનો માલ નીકળે. નવો વાર તો હોય. તો જૂનો આટલું ખાલી જ છે તમારામાં મહાકાલેશ્વરમાં ને તમારામાં કોઈ ફરક નથી. સાચું ને? કાશી વિશ્વનાથ ને તમે કાશી વિશ્વ એમાં ફરક નથી. અમને આવવાના છે બીજું કોઈ વખતથી ઊભા થયા હતા. એટલે મારા ઘરે બેઠા હતા સંબંધની ચર્ચા કરી શકવાના બેઠા હતા ભાઈ કે મને આવું છે તમે જવાના મેં કીધું આવું પછી ઘેર ગયો તો હા જે કોઈનો ફોન આવ્યો ના આવ્યો મારા પપ્પાનો ફોન આવ્યો કોઈનો ફોન આવ્યો મેં કીધું ના કાકા દીકરા છે મને કે એને આવવાનું છે મને કે એને આવવાનો છે તો એ આવશે જ તું ચિંતા ના કરતો એને નથી આવવાનું તું કોઈ સંજોગો મળશે જ નહીં છેવટના ના મળ્યા ને ન આવ્યા આ પપ્પાનો શબ્દો હતા છેલ્લે મને કે કોઈ ઉપાય જ નથી કે આવવાનું છે આ રસ્તે એમને એમ જવાય એવું જ નથી. એટલે આ જાત્રા તો ઐતિહાસિક થઈ ગઈ. ઐતિહાસિક ઘણા બધા પ્રોબ્લેમ છે, તકલીફ હતી. દરેકની ઉંમર છે, બીજું છે, બીજું છે, ઘણી બધી વસ્તુ કઈ બી ગોઠવીએ પણ એની રીતે થાય નહીં, બીજું રીતે થાય. હું તેમ અહીંયા છતાં તેમ છતાંય દૂધમાં સાકર ભળે એવી રીતે બધા પડી જતા. હું અહીં આવ્યો ને એ પેલા આને 4 વખત તો હોસ્પિટલ બોટલ ચડાવતો હતો. ઘરેથી નીકળ્યું તો ઘરે મમ્મી પપ્પાને છોકરાઓની ચિંતા હતી ત્યાં કેમ કરીને જશે અને તે છતાં મક્કમતાથી અમે શિખરજી પર જાતે જ ચડ્યા બે મને નતું ચડાતું ને એને ધક્કો માર્યો કાયદેસર એટલે બિપિન મક્કમ રહેવાનું છે આપણે ડગવાનું નથી અને મને એમ કે વરદા ડોલી કરાવી દઈશું સાહેબ વરદાય ડોલી ના કરાવી એને મને એટલી હિંમત આપી અને દાદાની કૃપા અને નીચે દર્શન કરીને ગયો તો મેં કીધું ભગવાન મને શક્તિ આપજો અને એ શક્તિ અમને છેક સુધી પહોંચાડે બિલકુલ અવસ્થા નથી મારી પહોંચવાની. આ વિચાર કરો આ સ્થાનનું મહત્વ તમારા માટે નથી, જૈનો માટે છે. હવે તમે જૈનેતર છે તેમ છતાં આપણી ભાવ થાય છે એટલે શું થાય? જૈનોને ભાવ થાય એટલે એટલે આ ઐતિહાસિક કહેવાય. જેમ મક્કા મદીના મુસલમાન માટે છે આપણને એટલી ભાવ ના થાય, એક રિસ્પેક્ટ હોય. સાચું ને કે ના સમજાય? એ રીતે 4 ધામની યાત્રા છે હિન્દુ માટે બરાબર છે, જૈનોને ના પાડે. ના ભાઈ હવે આ જૈનના સ્થળ ઉપર તમે આવી રીતે ચાલીને કરવું અને આ શક્તિ માટે શું અંદર વર્ક કરે છે એ વસ્તુ સમજો. એટલે કોઈને ભેદ જ ના રહ્યો, ઋતુ જ ના રહ્યું તમારે. આત્મ સર્વભૂતે છું, બધે હું જ છું. આ ધર્મ જુદો, આ જુદો, આ મારો ધર્મ છે, આ મારો ધર્મ છે, એવું કશું રહ્યું નહીં. બધા પોતપોતાનો પ્રકૃતિ ગુણધર્મ ભૂલી ગયા. અમારી જોડે એવું છે કન્નગરમાં જૈન છે અમારા કંપનીના સેલ્સમેન છે બારસ્વીર મહેતા એ શિખરજી જાય મને કે બિપિનભાઈ ચડવાનું કાઢું છે ને તમે એ ડોલી કરી લેજો એમ તો મારા પપ્પાએ કે બિપિનભાઈ 2 જણની વચ્ચે એક ડોલી તો કરજો જ એમ. આટલા બધા સંજોગો ડોલી વાળા પાછળ લાગેલા આ છે લાગેલા છે. અને તે છતાં આપણું નિશ્ચય મક્કમ રહેવું. બહુ મોટી વસ્તુ છે.
એ તમે તમારી પ્રકૃતિ ગુણધર્મ ભૂલ્યા એક પલ માટે પણ તમે તમારું પ્રકૃતિ ગુણધર્મ ભૂલો તો એને સંસાર સહેજે વિસ્મૃત થઈ ગયું એવું કહેવાય. અને જેને સંસાર સહેજે વિસ્મૃત થઈ ગયું એનું કામ થઈ ગયું. એને અમારા જૈનોમાં શાયક સંગીત કે આજે કે પણ સાધના અને આ બધું કરે છે ને એક પલ માટે સંસાર વિસ્મૃત થવું જોઈએ પણ થતું નથી. ઓર સ્મૃતિમાં આવે છે. એમને પ્રશ્ન પૂછ્યો તો ભાવેશભાઈ કે આ 24 કહેવાય છે આપણી ભાઈ 24 તો 24 ના સમયનું અનુસંધાન શું ગણાય એ ખબર નથી એમને કે 24 એ આ 24 માં તીર્થંકર થયા આ 24 એ 24 નો સમયગાળો શું એ તો આખું શાસ્ત્રનો પ્રમાણ છે. એવું છે ને? શાસ્ત્રનું હવે એમાં આપણે ઉતરવા જઈએ તો આપણે આપણું પોતાનું ધ્યેય કે લક્ષ્ય મૂકી દીધું. કારણ કે એ બધું સમજવું જાણવું એ પ્રકારની આપણી પોતાની એવું થયું મતિ જોઈએ, દેહ જોઈએ, આ બધી વસ્તુ જોઈએ. એવી આપણી સ્થિરતા, ગંભીરતા જોઈએ. સમજાય કે ના સમજાય? હવે એ બધી વસ્તુ ના તો એ વસ્તુ નીકળી ના શકે. કારણ કે તમે સરસ ગાવ છો પણ માઇક ના તો તમે એ રીતે કહી નહીં શકો. તમે સરસ ગાવ છો, માઇક છે પણ ઉપાવનારા અથવા તો તમે રિસ્પોન્સ આપનારા ના હોય વર્ગ ના હોય તો તો એક વાર ગાશો પણ બીજોમાં તરત અવાજ બદલાઈ જશે, ત્રીજામાં બદલાઈ જશે. અંદરથી સ્પિરિટ ના આવે. એટલે એવું એક વાતાવરણ જોઈએ તો પછી આ 24 શું છે, પેલું શું છે, પેલું શું છે. એટલે અમને એવું હતું કે ભાઈ આનો તો અમુક સમયગાળો હોય, વર્ષો હોય તો આટલા સમયનો 24 કહેતા હશે એવું ફિટ. હા એ બધું હોય કાળ છે. અને કાળચક્રના જે આરા છે ને હા, બસ. બસ એ આરા હું જોતો હતો પાછો એ દ્વાપર ત્રેતા સતયુગ અને કળિયુગ. અને એમાં પાછું સૂક્ષ્મ બધા ભાગો દર્શાવેલા છે એ બધું પાછું રેગ્યુલર જોવાનું, અભ્યાસ કરવાનો અને આપણે કયા આરામો છીએ ત્યાં જવાનું છે અને આ સમય આપણને મળે છે તો આ કેવો છે તેનો લખવા માટેનો પૂરેપૂરો વધારે તન મન ધનથી પ્રયાસ થઈ રહ્યો છે અંતરથી. એટલે સનાતન ધર્મમાં દ્વાપર ત્રેતા સતયુગ ને કળિયુગ આટલું જ છે. વિતરાગ ધર્મ એટલે જૈન ધર્મ પ્રમાણે પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો આરો, છઠ્ઠો આરો એવી રીતે એ મેથેમેટિકલી સમજવું હોય તો એ તેનું પોતાની ભૂમિકા છે. ભૂમિકા હોય તો પછી વસ્તુ નીકળે. બિપિનભાઈ, તમને અત્યારે જે આ સમય મળ્યો છે ને આટલો, તો તમારે જે કંઈ પણ એવું હોય જે ગૂંચવણ મૂંઝવણ હોય એ પૂછી લેજો. કારણ કે આ બધું તો આપણે અનંત ભાવમાં બધું કરેલું છે. જે બાકી રહ્યું છે ને એ આ જ રહ્યું છે, એના લીધે અટક્યા છે. એટલે જેના લીધે અટક્યા છે એ વસ્તુની વાત કરી લેજો, અત્યારે સમજી લેજો. ખ્યાલ આવે? કારણ કે પેલું તો બધું કરેલું જ છે અનંત ભાવમાં. પાછું ભૂલી ગયા, પાછું નવેસરથી કર્યું, પાછું ભૂલી ગયા, પાછું નવેસરથી કર્યું. પાછળ વધારે ગયું છે. હા, તમે જેટલું આત્મા જાણશો તો આ બધું તમને દેખાઈ જશે. આરો છે, 24 શું છે, રેગ્યુલર વાંચન કરવાનું, વાંચન કર્યા વગર ઘરમાંથી પગ બહાર નહીં કાઢવાનું, દુકાને નહીં જવાનું. હા, આ યાત્રામાં આવ્યા પછી પણ દુકાન માટે નહીં કરવાનો. હા. બધું સંભાળ છે વ્યવસ્થિત છે. હા, એટલે વાંચન એટલે આજે દાદાની પુસ્તકો છે ને એ તમે વાંચશો તો તમને એ નહીં થાય. પણ જો બીજું એ કર્યું, બીજું વાંચન કર્યું તો પાછું ટ્રેક, દાદાની ટ્રેક પરથી પાછું જતું રહેશે. દરેકની આઈડિયોલોજી જુદી છે. ભાઈ તમારી આઈડિયોલોજી જુદી છે, આમની આઈડિયોલોજી જુદી છે. કારણ કે દરેકની સ્પેસ અલગ છે. હવે આની આટલી બધી સાપેક્ષામાં તમે નહીં કહી શકો. એટલે બદલાઈ જાય. દરેકનું જુદું જુદું છે. એક જ પુસ્તક હોય તમારે, હું એને વાંચ્યું તો જુદી હતી, આઈક્યુ બધા તો બધા નહીં જોતા. એટલે એમાં ખોવાઈ જવાય. હા, અવડાવમાં જતા રહીએ. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે શાસ્ત્રો ગુરુની સાક્ષીએ સમજજો. એટલે શાસ્ત્ર શસ્ત્ર બની જશે. આ વાત પણ છે. એટલે ગુરુ ગમ વિના શાસ્ત્ર ના સમજાય, શાસ્ત્ર શસ્ત્ર બની વિના જ્ઞાન એટલે ભાવેશભાઈને મને કહે કે શાસ્ત્રનું વાંચન થતું હોય તો અમે કમ્પલસરી હાજર રહીએ. ગુરુના મુખ્ય જ માણસો ને અમારે એક અપ ટુ એન્ડ વાત થાય. ગિરીશભાઈ કોટડિયા વાળા હતા, એ મનોજમાં બહુ મોટું નામ, મીઠાલાલ પેલેસ વાળા મીઠા કાકા, એમના સુધી મારો કમ્પ્લીટ સંપર્ક સુધી રહે અને કાયમ એમના જોડે બેસી ચર્ચા સત્સંગ કરવાનું. કારણ કે
અમુક પ્રકારનો આપણો ઉપયોગ હોય તો હું બિપિનભાઈ છું એ તમને સ્પષ્ટ હોય, ગાઢ અવગાઢ હોય. એ જે વાક્ય રચના વાંચ્યું ને એ પરફેક્ટ વાક્ય રચના વાંચી ના શકાય. પરફેક્ટ વાક્ય રચના જે બેસતું હોય એ પ્રમાણે આપણે ના સમજી શકીએ. એટલે વંચાય ને પરફેક્ટ પ્રોનાઉન્સિસ ના આવે તો એનો ભાવ ખુલ્લો ના થાય. 5-7 ધોરણના છોકરાને કે ભાઈ આ એક પાઠ વાંચી જશે તો કેવી રીતે વાંચે? અને કારનો આ ત મ ન માત્ર તમ ને આવી રીતે વાંચશે, ભાવ નહીં આવે. હા, ખ્યાલ આવી પણ તમે 10મા 12મા ધોરણ પછી આખું સળંગ વાંચો, ગયો. એક વાક્ય આખું આ સારી તમને મોક્ષે લઈ જશે, એ પરફેક્ટ આવશે. 12 ધોરણના લોકો આ તમને મોક્ષે લઈ જશે એવું સલંગ નહીં વાંચી શકે. આપણે બધા 12 ધોરણના બધા એટલે શાસ્ત્ર એ ગુરુ ગમ્ય છે, એટલે ગુરુની હાજરીમાં ગુરુની સાક્ષી ગુરુ દ્વારા સમજવું. દાદાનું એ વાક્ય હતું કે અમે પણ 90 ડિગ્રી છીએ. એ 90 ડિગ્રીમાં અમને સમજ નથી પડતી. દાદાની ઊંચી ડિગ્રી હતી. આ ક્ષેત્રમાં જે આપણને જ્ઞાન આપ્યું હતું એમના લેવલે કોઈ આ આત્મા વિશે કોઈ થોડ પાડ્યો નહોતો આજ સુધી. તો 90 ડિગ્રી તો આ ડિગ્રી મતલબ જ્ઞાનની જે વાત કરી કે ભાઈ આટલા ઊંચે સમાજમાંથી પડતેના જ્ઞાની કે આત્માની કે ભગવાન પદ સુધીનું જે 90 ડિગ્રીનું કીધું છે ના દાદાને આમ બેઝિકલી પ્રિન્સિપલી જો હોય સાયન્ટિફિક 360 ડિગ્રી ફૂલ ડિગ્રી. એ 360 ડિગ્રી એમને ખુલ્લી થઈ રેલવે સ્ટેશન. પણ આ કાળ અને એ દેહના પ્રમાણે એ ટક્યું નહીં ને 4 ડિગ્રી ઓછું થઈ ગયું એટલે 356 ડિગ્રી આવીને અટક્યો. એટલે કારણ સર્વજ્ઞ થયા, કાર્ય સર્વજ્ઞ બાકી. એટલે કારણ સર્વજ્ઞ થયા, કાર્ય સર્વજ્ઞ બાકી. હવે એ આમાં નાપાસ થયા એટલે આપણા બધાના ઉપયોગમાં આવ્યા. આપણે પાસ થઈ ગયા એટલે વિતરાગ થયા તો પછી બોલે નહીં. નાપાસ થયા એટલે ખટપટ ગયા, વિતરાગ થયા એટલે ખટપટ કરી. આપણું પુણ્ય જાગ્યું ભગવાન આયા છે, ભગવાન આયા છે, ભગવાન આયા છે. નાપાસ થયા એટલે પાસ થઈ ગયા 360 ડિગ્રી ટકી ગયો. તો એ આપણે પ્રાપ્ત ના થાય. તમે ઓળખી ના શકો. કોઈ ના ઓળખી શકે. વિતરાગ વિશેષતા વાળો ના હોય. એના મન વચન કાયા એનો વ્યવહાર કોઈ પણ પ્રકારની વિશેષતા ના હોય. એમ નદી વહેતી હોય ને એવું વહેતું એટલે ઓળખી ના શકો. તમે ચંદુલાલ ને ઓળખી શકો, રિક્ષા વાળાને ઓળખી શકો, ચા વાળાને ઓળખી શકો, પણ ભગવાનને ના ઓળખો. દાદાનું સર્વત્ર એવું જ કહેતા આ ભગવાન કહેવાય છે આ માણસ એવું નતા કહેતા. એટલે એ ભગવાન ના થાય એમાં આપણા માટે ફાયદો છે. ભાવ હા આપણને બધા લઈ ગયા એક સલ ખટપટિયા થાય. ગણપતિ ચાલો તમને ભગવાન બનાવો, ચાલો તમને ભગવાન બનાવો. હા. કોઈ આવ્યું નહીં. નહીં આવે મારે તો પેલા 4 ધામ વાળા ભગવાન, મારે પેલા કૈલાસપતિ ભગવાન. શ્રીનાથજી, સ્વામિનારાયણ બાપાને બધા નજીક હોય. હવે અહંકાર ને મમતા જતી રહી, તમે કૈલાસપતિ થયા તમને જ ખબર નથી. અહંકાર ને મમતા હોય તો તમને પાડે. પાડે હવે અહંકાર મમતા વજનદાર કે હળવા? હળવા અહંકાર અને મમતા વજનદાર હોય કે હળવું હોય? વજનદાર ઉપર લઈ જાય, નીચે લઈ જાય. નીચે તાણી જાય તો ભોયમાં. Yeah. અને અહંકાર મમતા દાદા લઈ લીધા, તમે હળવા થયા કે વજનદાર થયા? હળવા થઈ ગયા ઉપર થઈ ગયા અને જે છે એ અહંકાર જ મારવા વાળો છે. થઈ ગઈ તો એ વજનદાર બેન છે ને તમે જો શરીર માંથી આત્મા નીકળી જશે તો પછી એ પાણી તમને અંદર નહીં રાખે, તરત જ ઉપર લઈ જાય, સપાટી પર લઈ જાય. અને જીવતા જીવતા તમારો અહંકાર જતો રહ્યો, તમે ઉપર છો એટલે કૈલાસપતિ થઈ ગયા, બ્રહ્માંડના માલિક થઈ ગયા. આપણા શાસ્ત્રની વાત છે ને, પિંડેશો બ્રહ્માંડ, બ્રહ્માંડ છો પિંડ. એ પિંડ વાત છે ને, પિંડ કોને કહેવાય કહો? આ શરીર છે એ પિંડ છે એમ સમજ. એટલે કે હું બિપિનભાઈ છું એ પિંડ થઈ ગયું. સાચું છે ને? હવે હું બિપિનભાઈ છું એ પિંડ થયું એટલે એક પ્રકારની દ્રષ્ટિ થઈ. એને આપણે દાખલાથી સમજવું હોય તો કાંકરી તળાવમાં પાડો નાખો એટલે કેન્દ્ર બને, આ પિંડ થયું. એના આધારે બ્રહ્માંડ થાય એટલે સર્કલ બને.
હવે અહીંયા પિંડ બદલાયું, પિંડ દાન જે કે છે ને એ તારું નામ છે, તું નથી. તું કોણ છું? તો કે નામ છે. એટલે નામ જુદું પડ્યું. એટલે બાય રિલેટિવ પરથી બિપિનભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું. આ પિંડ દાન થયું, એટલે કેન્દ્ર બન્યું, તો જગત એ રીતે બન્યું. અને હું બિપિનભાઈ છું, એ કેન્દ્ર થયું, તો જગત એ રીતે બન્યું. એ રીતે હું કરું છું, તે કરે છે, તેવું કરે છે, તે પિંડ થયું. પિંડ એ સૌ બ્રહ્માંડ. અને only scientific circumstantial evidences કરતા હતા. થોડું સૂક્ષ્મ સંજોગો બધા ભેગા થયા ત્યારે કાર્ય થયા. એનો એક વન ઓફ ધી એવિડન્સ નિમિત્ત તરીકે કે પિંડ થયું. તો 4 ગતિને 84 લાખ હતું. હું કરું છું 4 ગતિને 84 લાખ એટલે પિંડે સૌ બ્રહ્માંડ બદલાઈ ગયું. 4 ધામની યાત્રા પૂરી થઈ ગઈ. 4 ધામની યાત્રા પૂરી થઈ ગઈ એટલે 4 ગતિમાંથી ભટકવાનો જે કર્મ બંધ કરતો હતો એનાથી મુક્ત થયા. કર્મ બંધ માંથી મુક્ત થઈ ગયા એટલે શું થઈ ગયું? આત્મા પ્રાપ્ત થઈ ગયું. આત્મા પ્રાપ્ત થઈ ગયું એટલે અમરને નાથી લીધો. નાથ્યો એટલે એને આપણે પકડ્યો. અમરને નાથી એટલે અમરનાથની યાત્રા થઈ. હવે અમરનાથની યાત્રા થઈ ગઈ એટલે અમરને નાથી લીધો. હવે તમે શું થઈ ગયા? કૈલાસ. બ્રહ્માંડના માલિક. આપણે પોતે જ કૈલાસપતિ છે એ ખબર જ નથી. આપેલું ઇતિહાસમાં બતાવે છે ત્યાં દોડા જગતમાં ફરવા નીકળે છે, અંદર ફરવાનું નથી. એ નથી. અંદર છે. અંદર છે. દાદાએ તમને કૈલાસપતિ બને બ્રહ્માંડના અને માલિક. એ ખુલ્લું થવા માટેનો જે છે અંતરાય, એ અંતરાય કૃપા અને એની સમજણ પડવી એ જગતનું. આ પણ કેવી રીતે તૂટે? આટલા દિવસથી તમે અહીંયા જતા ને, બાજુમાં જતા, આમથી આવે બધા હતા, પણ તમે ત્યાં જતા. એટલે અમે સાંભળતા થાય છે તમારું. તમે તમારો શબ્દ પણ અહીં બધા બેસે એટલે હા, એ તો બીજા ખરું. બેસાડો. આપણે સંભળાય છે એમ. તો ખરો વાત સમજે ને. અને આ આટલો સંજોગ બદલાઈ ગયો, અહીં આવવાનું થઈ ગયું. હા, અંતરાય તૂટ્યા એ સમજાવે છે. અંતરાય તૂટ્યા એ સમજાવે છે. તમે શું કર્યું એ નથી, અંતરાય તૂટ્યા. હા. એનો સહયોગ પાછો અધૂરો હરે કે પાછો મળ્યો. અંતરાય તૂટ્યા, બીજું નહીં. કારણ કે સત્સંગ તમારે કૃષ્ણ અને અર્જુન નો વાર્તાલાપ થાય એવી રીતે જ જોઈએ. હા. ત્યાં પાસે બેઠા હતા એ કૃષ્ણ અર્જુન નો વાર્તાલાપ ના કહેવાય. અત્યારે આ બેઠા અર્જુન અને અર્જુન નો વાર્તાલાપ થાય તો પછી ભગવદ ગીતા ખુલ્લી થાય. ત્યાં બેઠા હતા ભગવદ ગીતા નહીં ખુલ્લી થાય, વેદ ખુલ્લા નહીં થાય, આગમ ખુલ્લું નહીં થાય, પુરાણ ખુલ્લું નહીં થાય, બાઇબલ ખુલ્લું નહીં થાય. 1 to 1 એ અર્જુન મૂંઝાયો. વાતું ને ના સમજાય. યુદ્ધ વખતે મજા એટલે પછી ત્યાં આગળ એ પોતે કૃષ્ણને કહે છે, હથિયાર તો હેઠા મૂકી દીધા, પૂછાય અને પછી કહે છે અમારા સગાવાલા છે. વાત સમજાય ને? એટલે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, પણ પહેલા પ્રશ્નનો જવાબ એમને સમાધાન નથી થતું, બીજો પ્રશ્ન થાય છે. બીજા પ્રશ્નનો જવાબ આપે છે, સમાધાન નથી થતું, ત્રીજો પ્રશ્ન પૂછે છે, એનો જવાબ આપે છે અને સમાધાન નથી થતું. કરતા કરતા અસમાધાન રહે છે ને કરતા કરતા એવું થઈ ગયું અમુક અધ્યાય પછી તો કે તમે મને ગોચવણમાંથી બહાર કાઢો છે કે ગોચવો છો. આ બધી વાતોથી તો મારી બુદ્ધિ બ્લન્ટ થઈ ગઈ, મારી બુદ્ધિ બેર મારી ગઈ. આટલું બધું ભગવાન સમજાવતા હતા તેમ છતાં કેમ સમજ નથી પડતી? કેમ સમજ નહીં પડતી હોય અર્જુનને? બિપિનભાઈ એમને બધા સાંસારિક વ્યવહારિક અને ગુરુ દેખાતા હતા એમાં. તો કે એમને ભગવાન તરીકે એ નતા માનતા. હા. મારો કઝિન બ્રધર છે એવી રીતે માનતા હતા. અમારો સખો છે, મારો મિત્ર છે એ ભાવ હતો એને. હવે સખો ને મિત્ર હોય તો લંગોટિયા હોય એટલે પછી આડી અવડી વાતો થાય, ગમ્મતમાં બધું ઉડે કે ના ઉડે બધી વાતો કરે, મોટી મોટી વાતો કરે. ના થાય શું આ બધું આ ભગવાનનું ભગતરા જેવી વાતો કરે છે, બંધ કર કે એ લંગોટિયા કહેવાય તો. એટલે એ રીતે ભગવાનનો ભાવ નતો, પૂજ્ય ભાવ નતો, મિત્ર ભાવ હતો. એટલે પલ્લે નતું પડતું. પણ જયારે બોલે કે મારી બુદ્ધિ બ્લન્ટ થઈ ગઈ, બુદ્ધિ બેર મારી ગઈ,
ત્યારે અનાયાસે એને બુદ્ધિનો હાર સ્વીકાર થયો, ત્યારે એને દિવ્ય ચક્ષુ આપે છે. જેવું દિવ્ય ચક્ષુ આપે છે એને બધું દેખાય છે આખું જગત જેમ છે તેમ, ત્યાર પછી પોતે જ બોલી ઉઠે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. સાચું ને? એને તમે મને જે દિવ્ય ચક્ષુ આપ્યું એનાથી મારો મોહ નાશ પામ્યો, અને જે મારું સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું તે મને સ્મૃતિમાં આવ્યું, અનુભવમાં આવ્યું, સાક્ષાત્કાર થયો. પછી કે કરીશીએ વચનમ તવ, હવે તમે જે કહેશો એ કરવા હું તત્પર છું, સમર્પિત થયો છું. આવી રીતે એ ટેમ્પનો દિવ્ય ચક્ષુના પછી એ 1 to 1 વાત થઈ ત્યારે વાત સમજાય કે ના સમજાય? આ 1 to 1 થઈ. હું ને બિપિનભાઈ બે જ વાત કરીએ છીએ. પેલામાં તો પેલા સહાની હતા, વાત સમજાય કે ના સમજાય? સંજીવભાઈ હતા, જ્યોતિબેન હતા. તો એના માટે એ અર્જુન છે ને હું કૃષ્ણ છું. વાત સમજાય ને? આ વસ્તુ સમજવાનું બાકી. એટલે દાદા કહેતા હતા કે તમારે એબ્સોલ્યુટ થવું હોય તો 1 to 1 સત્સંગ જોશે, શાસ્ત્રો નહીં ચાલે. મૂર્તિ પણ નહીં ચાલે, મંદિર પણ નહીં ચાલે, જીવતા ભગવાન જોશે કે જે તમને ખખડાઈ શકે, તૈયાર હો જાઓ એક બોલે, એક ટકોર કરે. સાચું ને કે ના સમજે? હવે ત્યાં બેઠા બેઠા સાંભળો અને તમે તમારે ત્યાં સમજો તો ક્યાં હું તમને ટકોર કરવા કે ના, એ ખખડાવા? તો ના બને, એ ના બને. વાત સમજાય કે ના સમજાય? શું નામ તમારું? ગીતા. ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? હું જે કહેવા માંગ્યું તમે ત્યાં સમજો. ના એ તો ઓ ચીજ ખબર પડે ને, હા. એટલી બધી ઊંડાણમાં ના પડે. હા, એટલે આ ખાલી વસ્તુ સાંભળીએ, સત્સંગ છે એમ સાંભળીએ એ જ. આ દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી છે. આપણે સિમંદર સ્વામી પાસે જવાના છે ને, બીજું કશું નથી. એમની દ્રષ્ટિ આપણા પર પડે ને આપણી દ્રષ્ટિ એમની પર પડે. દ્રષ્ટિથી દ્રષ્ટિ એટલે કામ થઈ જાય. હવે એ વસ્તુ ના સમજાય તો ધારો કે તમારા બેને લગ્ન કુદરતે ગોઠવી આપ્યું છે, તો અમુક દ્રષ્ટિ પડે એટલે આ જ લેડીઝ ગમે ને આ જ પુરુષ ગમે, બીજા કોઈ ના ગમે. ના અમે તો લગ્ન નથી કર્યા, અમે આ લાયા નથી એટલે અમને ખબર ના પડે, પણ તમે આ બધું કર્યું લખાવ પડી જાય આ દાખલાથી. પડી. ચાલો વાત સમજ્યા કે ના સમજ્યા? વટવા આવી ગયું. આવી ગયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.